નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ પ્રકૃતિને ખોળે વસતું કેદારિયા, જ્યાં ઐતિહાસિક કેદારનાથ મહાદેવનું મંદિર આવેલ છે મિત્રો। તો આજે તમને તે મંદિર વિશે બધી માહિતી આપવાના છીએ। ત્યાં કઈ રીતે પહોંચાય છે, ત્યાં શું શું સગવડતા છે, પછી ત્યાં એક કુદરતી વોટરફોલ પણ આવેલો છે, તેની પણ મજા માણવાની છે। તો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને કેદારનાથ મંદિર વિશે બધી માહિતી મળે। બધી વસ્તુઓ મળી રહે છે। તો મિત્રો, ભમુદ્રા બસ સ્ટેન્ડમાંથી કેદારિયા રોડ ઉપર જમણા હાથ ઉપર વળવાનું છે।
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ મહાદેવ. તો પહેલા વોટરફોલની મોજ માણીએ. તો મિત્રો આ છે અહીંનો વોટરફોલ. જોઈ લો લોકો કેવી મોજ માણી રહ્યા છે. તો મિત્રો અહીં એક યાત્રિક છે આપણી સાથે જોડાઈ ગયા છે. તો આપણે તેમની પાસેથી જાણીએ કે અહીંનું સ્થળ તમને કેવું લાગ્યું. નામ પહેલા બતાવજો. હાજી, જલાલ ડેરિયા એડવોકેટ ફ્રોમ ભાવનગર, નેટિવ પ્લેસ ગારિયાધાર. જો મિત્રો આપણે તમે જનરલી ગોવાનું દૂધસાગર જોયું હોય છે. આ આપણે સૌરાષ્ટ્રનું ગારિયાધારનું દૂધસાગર છે. સેમ બીજી વસ્તુ સેમ ગોવામાં આપણે આવ્યા છીએ એવી જ તમને ફિલિંગ્સ થશે. અને અહીંયા અમારા ગારિયાધારથી એકદમ નજીક જ છે. અને અહીંયા વખતો વખત વીકેન્ડમાં હું અહીંયા મારા સહ ફેમિલી સાથે આવું છું, બાળકો સાથે. અને બાળકોને વન ડે એક દિવસ ખૂબ અહીંયા મજા આવે છે. એટલે આખો દિવસ અહીંયા વોટરફ્લોની નીચે બાળકો નાય કારવે, ખૂબ મજા આવે છે. તો તમે જમવાનું પણ સાથે લાવો છો? યસ યસ, હા. સવારના અમે આવી જઈએ. સવારે લગભગ હા ટિફિન લઈને સવારે 10:30-11 વાગે આવી જઈએ. ત્યાં દી આથમે ત્યાં સુધી અહીંયા બાળકો સાથે મનોરંજન કરીએ છીએ. વોટરફ્લો આપણે કેદારિયાનાથ રહ્યા છો. આ ખાડામાં હંમેશા પાણી ક્યારેય ખૂટતું જ નથી. શિયાળો, ઉનાળો, ચોમાસું, 12 માસ આ ખાડાની અંદર પાણી ભરેલું જ રહે છે. તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હજી ઘણા બધા સ્થળ અહીં જોવાના બાકી છે, તેમજ આપણે ભોળાનાથના પણ દર્શન કરવાના છે.